ષઠતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો ભગવાન વિષ્ણુને તેમના વૈકુંઠ સ્વરૂપમાં પણ પૂજે છે. ષઠતિલા એકાદશી પર તલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે તલનો ઉપયોગ 6 રીતે કરવામાં આવે છે. તલથી સ્નાન કરવું, તલની પેસ્ટ લગાવવી, તલથી હવન કરવો, તલ સાથે તર્પણ કરવું, તલ ખાવું અને તલનું દાન કરવું. તેથી તેને ષઠતિલા એકાદશી વ્રત કહેવામાં આવે છે. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં. આજે આપણે જાણીશું ષઠતિલા એકાદશી વિશે. ષઠતિલા એકાદશીની પૌરાણિક કથા. ધાર્મિક માન્યતા અનુસાર નારદ મુનિ એકવાર ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભગવાન વિષ્ણુને ષઠતિલા એકાદશી વ્રતનું મહત્વ પૂછ્યું. નારદના કહેવાથી ભગવાન વિષ્ણુએ સમજાવ્યું કે પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણની પત્ની પૃથ્વી પર રહેતી હતી. તેના પતિનું અવસાન થયું હતું. તે મારી એક સમર્પિત ભક્ત હતી અને ભક્તિભાવથી મારી પૂજા કરતી હતી. એકવાર તેણીએ 1 મહિના સુધી ઉપવાસ કર્યો અને મારી પૂજા કરી. આ વ્રતથી તેણીનું શરીર શુદ્ધ થયું, પરંતુ તેણીએ ક્યારેય બ્રાહ્મણો કે દેવતાઓને ભોજન દાન કર્યું નહીં. મને લાગ્યું કે આ સ્ત્રી વૈકુંઠમાં પણ અસંતુષ્ટ રહેશે. તેથી એક દિવસ હું તેની પાસે ભિક્ષા માંગવા ગયો. જ્યારે મેં તેની પાસે ભિક્ષા માંગી ત્યારે તેણે માટીનો એક ઢગલો ઉપાડ્યો અને મારા હાથમાં મૂક્યો. મેં તે ઢગલો લીધો અને મારા ઘરે પાછો ફર્યો. થોડા સમય પછી તે તેના શરીરથી વિદાય થઈ અને મારા ઘરમાં પાછી ફરી. ત્યાં તેને એક ઝૂંપડું અને એક આંબાનું ઝાડ મળ્યું. ખાલી ઝૂંપડું જોઈને તે ગભરાઈને મારી પાસે આવી અને પૂછ્યું, હું એક ધાર્મિક વ્યક્તિ છું, તો મને ખાલી ઝૂંપડું કેમ મળ્યું? મેં તેને કહ્યું કે આ એટલા માટે હતું કારણ કે તેણે ખોરાકનું દાન કર્યું ન હતું અને મને માટીનો ઢગલો આપ્યો હતો. પછી મેં તેને કહ્યું કે જ્યારે દેવી કુમારિકાઓ તેને મળવા આવે ત્યારે તેણીએ ફક્ત ત્યાં સુધી જ દરવાજો ખોલવો જોઈએ જ્યાં સુધી તેઓ તેને ષઠતિલા એકાદશી વ્રતની વિધિઓ ન કહે. સ્ત્રીએ તેમ કર્યું અને દેવી કુમારિકાઓએ કહેલી વિધિઓ અનુસાર ષઠતિલા એકાદશી વ્રત રાખ્યું. ઉપવાસના પ્રભાવને કારણે તેની ઝૂંપડી ખોરાક અને સંપત્તિથી ભરાઈ ગઈ. તેથી હે નારદ, આ વાત સાચી માનો કે જે કોઈ આ એકાદશી પર વ્રત રાખે છે અને તલ અને અનાજનું દાન કરે છે તેને મોક્ષ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ષઠતિલા પૂજા પદ્ધતિ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો. 1. સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને ફૂલો વગેરે અર્પણ કરો. 2. આ દિવસે ઉપવાસ કર્યા પછી રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને રાત્રે જ જાગરણ અને હવન કરો. 3. આ પછી દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ભગવાન વિષ્ણુને ભોજન કરાવો અને પૂજારીઓને ભોજન કરાવ્યા પછી જાતે ભોજન કરો. ષઠતિલા એકાદશી પર તલનું મહત્વ. તેના નામ મુજબ આ વ્રત તલ સાથે સંકળાયેલું છે. તલનું મહત્વ સાર્વત્રિક છે અને હિન્દુ ધર્મમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને પૂજામાં. આ દિવસે તલનો ઉપયોગ 6 રીતે કરવામાં આવે છે. તલથી સ્નાન કરવું, તલની પેસ્ટ લગાવવી, તલથી હવન કરવો, તલ સાથે તર્પણ કરવું, તલ ખાવું અને તલનું દાન કરવું. એવું માનવામાં આવે છે કે આ દિવસે તલનું દાન કરવાથી પાપો ધોવામાં મદદ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.